લર્નિંગ લાયસન્સ આવી ગયા પછી તમે 1 મહિના પછી ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ માટે જાતે ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકો છો। લર્નિંગ લાયસન્સ કેવી રીતે કાઢવું તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો। તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં પરિવહન સેવા ટાઈપ કરો અને આવી લિંક આવે તે ઓપન કરો। ત્યાર પછી અહીં મોર ઓપ્શન ઉપર ક્લિક કરો। ત્યાર પછી તમારું રાજ્ય સિલેક્ટ કરો। અહીં ઘણા બધા ઓપ્શન છે, તેમાં એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર ક્લિક કરો। આટલા સ્ટેપમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ફિલઅપ થશે। કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો। અહીં જે તમારી પાસે લર્નિંગ લાયસન્સ આવ્યું છે તેના નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરી ઓકે બટન ઉપર ક્લિક કરો। અહીં ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી બધી વિગત આવી જશે। અહીં તમે તમારી પર્સનલ વિગત અને એડ્રેસમાં કાંઈ સુધારા કરવા માંગતા હોય તો તે થઈ જશે। તમારી સામે જે વાહન માટે તમે એપ્લાય કર્યું છે તેની ડિટેલ્સ આવી જશે। અહીં તમારે એક સિલેક્ટ કરી સામેનો એરો ઉપર ક્લિક કરી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો। ફરી પાછા તમને પૂછે છે એડ્રેસ કાંઈ ચેન્જ કરવું છે નહીંતર ઓકે બટન પર ક્લિક કરો। તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે એવો મેસેજ આવી જશે। ફરી ઓકે પર ક્લિક કરો। ત્યાર પછી ફરી તમારી સામે એપ્લિકેશન નંબર અને તમારી બધી વિગત આવશે। આ એપ્લિકેશન નંબર તમે નોટ કરી લો જે તમને આગળ કામ આવશે। ફરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો। અહીંયા તમે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો। તમારી સામે 4 સ્ટેપ આવશે, તેમાં તમારું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે। બીજા સ્ટેપમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। બીજા સ્ટેપમાં સિલેક્ટ કરી પ્રોસેસ બટન પર ક્લિક કરો। ફરી તમારી સામે તમારી માહિતી આવશે। ફરી ઓકે ઉપર ક્લિક કરો। અહીં તમારે એક તો તમારું લર્નિંગ લાયસન્સ અપલોડ કરવાનો રહેશે અને બીજું એડ્રેસ પ્રૂફ સબમિટ કરવાનું રહેશે। બંને ફાઇલ જેપીજી અથવા પીડીએફમાં ચાલશે। 500 KB કરતા ફાઇલની સાઇઝ વધારે ન હોવી જોઈએ। બંને ફાઇલ સિલેક્ટ કરી અપલોડ કરી દો। પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો। ફરી એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો। ત્રીજા સ્ટેપમાં ફી પેમેન્ટ કરવાનું રહેશે। ત્રીજા સ્ટેપમાં સિલેક્ટ કરી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો। અહીં તમારી સામે એક ફીની વિગત આવી જશે। અહીં તમે બેંક અથવા ગેટવે સિલેક્ટ કરી કેપ્ચા દાખલ કરી પે નાવ ઉપર ક્લિક કરો। ટર્મ એન્ડ કન્ડિશનમાં એગ્રી બટન ઉપર ક્લિક કરી પેમેન્ટ ઉપર ક્લિક કરો। ત્યાર પછી તમે તમારી પાસે જે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈ હોય ગમે તેમાંથી તમારી અનુકૂળતાએ પેમેન્ટ કરી દો। ત્યાર પછી તમારી પાસે સક્સેસફુલ નો મેસેજ આવી જશે। પ્રિન્ટ ઉપર ક્લિક કરી ફીની રેસિપ્ટની પ્રિન્ટ કાઢી લો। હવે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવાનો છે। ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જાઓ। ઉપર મેનુ બારમાં એપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરી તેમાં ડીએ સ્લોટ બુકિંગમાં ક્લિક કરો। અહીં તમે એપ્લિકેશન નંબર અથવા લર્નિંગ લાયસન્સ ઉપર ટીક કરો। ત્યાર પછી એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો। મેં અહીં એપ્લિકેશનમાં ટીક કર્યું હતું એટલે એપ્લિકેશન નંબર નાખ્યા છે। તમારી સામે તમારી વિગત આવી જશે। નીચે તમે જે વાહન માટે એપ્લાય કર્યું છે તેની વિગત આવશે। મેં અહીં બાઇક અને કાર માટે એપ્લાય કર્યું હતું। અહીં બંને બોક્સમાં ટીક કરી બુક બટન પર ક્લિક કરો। તમારી સામે કેલેન્ડરનું બોક્સ આવી જશે। તેમાં તમે ગ્રીન કલરની તારીખમાંથી તમારી અનુકૂળતા મુજબ તારીખ સિલેક્ટ કરો। ત્યાર પછી સામે ટાઈમનું પણ બોક્સ આવી જશે। તેમાં પણ તમારી અનુકૂળતા મુજબ ટાઈમ સિલેક્ટ કરો। ત્યાર પછી નીચે બુક સ્લોટ ઉપર ક્લિક કરો। તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે। ઓટીપી નાખી સબમિટ બટન ઉપર ક્લિક કરો। ત્યાર પછી ફરી તમે જે ટાઈમ અને તારીખ સિલેક્ટ કરી તે આવી જશે। તે ચકાસીને કન્ફર્મ ટુ બુક ઉપર ક્લિક કરો। તમારી સામે તમે એપોઇન્ટમેન્ટ લીધી છે તેની રિસિપ્ટ આવી જશે। તેની પ્રિન્ટ આઉટ કાઢી લ્યો। હવે તમે જે તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જવાના છો ત્યાં તમારું વાહન લઈને તમારા ટાઈમે પહોંચી જવાનું છે। તેમાં તમારે લર્નિંગ લાયસન્સ, ફીની રિસિપ્ટ,
એપોઇન્ટમેન્ટની પ્રિન્ટ અને આધાર કાર્ડ આપ્યું છે તેની પ્રિન્ટ, આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારે આરટીઓ કચેરીએ પહોંચી જવાનું છે. મિત્રો, આ રીતે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ અને એપ્લાય કરી શકો છો. મિત્રો, આ વિડીયોમાં તમને કાંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું તેનો ચોક્કસ જવાબ આપીશ. વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી કરીને બીજાને પણ કામ આવે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.